હેલો ફ્રેન્ડ્સ, હું ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ નૈના બોરીચા આજે તમારા માટે એક નવી ટિપ્સ લઈને આવી છું. આજે હું તમને કન્સીલર વિશેનું નોલેજ આપીશ. ઘણા પૂછતા હોય છે કે અમારે કયું કન્સીલર યુઝ કરવું, તો આજે હું તમને કન્સીલર કઈ રીતે યુઝ કરવું, કન્સીલરમાં કઈ પ્લેટ યુઝ કરવી, આજે એના વિશે માહિતી આપું છું. હું યુઝ કરું છું કન્સીલર અફ્રેઝાની પ્લેટ, જે ઓલ ઇન વન છે. આ પ્લેટમાં બધું તમારે આવી જાય છે. કન્સીલર, ફાઉન્ડેશન, બ્લશર, કંટ્રોલ એરિયા. આ કન્સીલર પ્લેટ સમરમાં પણ ખૂબ ઉપયોગી છે. અને આ કન્સીલરનો બેઝ કરવાથી તમારે જે પસીનો આવે છે, મેકઅપ ખસી જાય છે, એમાં પણ પ્રોબ્લેમ આવતી નથી. આ બધા કન્સીલર શેડ છે, જે આપણે જ્યાં કન્સીલરની જરૂર હોય, નીડ હોય ત્યાં યુઝ થાય છે. આ ગ્રીન જે કન્સીલર છે, જ્યાં આપણે ડાઘ હોય, પિગમેન્ટેશન હોય, એમાં કરી શકો છો. આ નીચેના છે એ ફાઉન્ડેશન છે. આ ફાઉન્ડેશન શેડ છે, જે તમે ફાઉન્ડેશન તરીકે ઉપયોગ કરી શકો છો. આ છે એ બ્લશરમાં ઉપયોગ થાય છે. આ છે એ કંટોરમાં ઉપયોગ થાય છે. તો આ પ્લેટ ઓલ ઇન વન છે. આ પ્લેટ તમને યુઝ કરવાથી તમારા મેકઅપમાં એક એટલું મજબૂતાઈનું તમને કવર મળે છે કે તમારો મેકઅપ ખસતો પણ નથી. જ્યારે વિન્ટર સિઝનમાં તમારે યુઝ કરવી હોય ત્યારે તમે આમાં મેજિક ડ્રોપ્સ યુઝ કરીને કરી શકો છો. આનું કન્સીલર જ્યાં તમે લગાવો છો ત્યાં એકદમ ઇઝીલી ફિક્સ થઈ જાય છે. એટલે આ પ્લેટ આટલી સરસ છે અને તમને લેવામાં કે એમાં બધી વસ્તુ આવી જાય છે. કન્સીલર આવી જાય છે, ફાઉન્ડેશન આવી જાય છે, પ્લસ કંટોર, બ્લશર એક જ પ્લેટમાં બધું આવી જાય છે. એટલે આ પ્લેટ આટલી સરસ છે કે તમે એક પ્લેટથી બધું કામ થઈ જતું હોય છે. આ કન્સીલર યુઝ કરવાથી તમને કોઈ પ્રોબ્લેમ પણ નથી આવતો સ્કિનમાં, અને તમારો મેકઅપ પણ લોંગ લાસ્ટિંગ થાય છે. આ પ્લેટને યુઝ કરવા માટે કોઈ પણ ઋતુમાં તમે કરી શકો છો. જ્યારે વિન્ટરમાં યુઝ કરવી હોય આપણે, ત્યારે તમારે સીરમ નાખીને યુઝ કરી શકો છો. એટલે આ પેલેટ તમે ઓલ ઇન વન છે અફ્રેઝા. એક પેલેટથી પૂરો મેકઅપ થઈ જાય છે અને મેકઅપ પણ લોંગ લાસ્ટિંગ થાય છે. મારી તો આ ફેવરિટ છે અફ્રેઝા. તમે યુઝ કરો તો તમને ખ્યાલ આવશે કે આ પેલેટનું રિઝલ્ટ કેવું છે. થેન્ક યુ.